કૃષ્ણ કહે છે કે મારું કામ કરીને મારું નામ કરીને તું આવશે તો હું તને વેલકમ કરીશ. વિચાર કરો, આપણે લાવ્યા કેટલું ઉપરથી લાવ્યા કઈ લઈ જવાના ખરા? ને કદાચ લઈ જવાતું હોત તો પાછળ વાળા લઈ જવા દે એવા છે? વાલની વીટી નહીં લઈ જવા દે છે. કડીના હવે કઈ બાપુજીને જોઈતી ને બહુ પૈસાની જરૂરી છે સાહેબ. પૈસો ના નથી. તમે તમારી પાછળ તમારી સાથે આવી વાત કરવાની મજા એટલા માટે આવે છે કે તમારી પાસે અમુક વસ્તુ છે, તમારી પાસે શક્તિ છે, સક્ષમતા છે, એટલે સેવા કરાવવાનું મન થાય. કઈ તમે કઈ એમ નહીં સમજતા કે આ લોકોએ મને પેલું કમિશન આપ્યું છે. હું તો કમિશન એજન્ટ છું ખરો, પણ આ કોઈનો નહીં, મારા વાલાનો છું સાહેબ. એનું ખાવું છે તો ખાલી એટલું મારા હિન્દુત્વ માટે. વારંવાર આ કથાની અંદર જે ઉદ્ધાર માટે તો છે જ, જે યજમાન બન્યા છે એ લોકોના પરિવારના ઉદ્ધાર માટે તો છે જ, પણ તે છતાં સાથે સાથે મને ગમ્યું એટલે કે બીજું બધું પણ કામ થાય છે જોડે જોડે થાય. કેટલું લઈ જવાના યાર. ને તમને એ પણ કહી દઉં છું કે તમારે આપવાનું નથી, તમારે આપવાના નથી. કયા નથી આપવાના? ઉપરથી લઈને આવ્યા છે એ નથી આપવાના, અને લઈ જવાના છે એ અહીંયાથી મળ્યું હોય એ પણ નહીં, એમાંથી. કારણ કે એ તો અહીંયા જે મળ્યું છે કે બધું આપણે આપી દઈએ. હા, બધા લગભગ જોઈ એ લાલ કલરની 2 રૂપિયાની નોટ એને ફરતી ફરતી દેખાય. તે એક નોકરીએ જતો હતો ને એની પાછળ ગયો, કારણ કે 2 રૂપિયાની વેલ્યુ બહુ હતી. અને એ વખતે એવું થયું કે પવન ફૂંકાયો, વંતોડ્યો ને પેલી નોટ પણ ગોળ ગોળ ફરે ને આની વાય દોડે રાખે સાહેબ. પરસે રેબજેક્ટ થયો ત્યારે 2ની નોટ હાથમાં આવી. હવે જોજો, અત્યાર સુધી ઘરેથી નીકળ્યો ત્યારે નોર્મલ મોડું હતું, પણ 2ની નોટ આવી એટલે મનોમન એટલો ખુશ થયો. અને જે ટ્રેનમાં ગયો એના બીજા બધા સાથીઓ હતા, એની સાથે વાતો કરતા કરતા મલકાઈને વાતો કરવા માંડ્યો. એટલે એકને શંકા પડી કે ભાઈ મુરજીભાઈ કોઈ દાડો હશે નહીં, અને આજે બહુ આનંદ કરે છે કે લાવ પૂછું. અને મુરજીભાઈને પૂછ્યું કે ભાઈ આજે કેમ આટલું બધું આનંદ થાય? પછી એને કહ્યું નહીં, એને આમ હાથ મૂકી ગયો. આના લીધે શું આમ મળ્યું છે રસ્તામાંથી એટલે. પણ એક સ્ટેશન ગયું, 2 સ્ટેશન ગયું, એટલે એને થયું કે લાવું ચેકિંગ તો કરું. તેને ગજરામાં હાથ નહીં કર્યો, સીધો નીચે ઉતરી ગયો. કોઈ પાલિશ કરી ગયું છે. હવે વિચાર કરો, આનું મોડું ફોટો પાડવા જેવું થાય કે આનું મોડું નાનું થાય કે તે પાછું નાનું થઈ ગયું સાહેબ. કોક પૂછે તો એની જોડે વાત નહીં, પેલો કે હમણાં તો આટલો બધો ખુશ લડવા લઈ ગયા બધા હાથે. મારું તમારું આ જ વાત છે સાહેબ. આપણે ઘરેથી નીકળ્યા ત્યારે કઈ નહોતું, ઉપરથી આવ્યા એટલે 2ની નોટ રસ્તામાંથી મળી એટલે કે આ જિંદગી મળી. ઉપર જઈને ત્યારે કોઈ ખિસ્સું કાપી દેવાનું સાહેબ. એટલે જે મળ્યું છે અહીંયાથી
રાખવાની વાત ચાલે છે. કનૈયો કહે છે કે કૃષ્ણ ભગવાનને પણ છે બહુ તમે વેચો તો બહુ ગમે, વેચો તો બહુ ગમશે. આવો પ્રેમથી ભાવથી વાતો કરતા કરતા કૃષ્ણ ચરિત્ર એવું ચરિત્ર છે રામથી અલગ. ભગવાન રામથી એકદમ વિપરીત. કારણ કે હું તમને એ પણ કહું કેમ વિપરીત મને પૂછો, કે કારણ એ છે કે વિપરીતતા આપણને એટલા માટે લાગે કૃષ્ણ ચરિત્રની અંદર કે રામનો જન્મ થયો ત્યાં સુધી ધોલકા કે મંજીરા તમે રામાયણમાં વાંચી લો, આખું રામાયણ તપાસો, એમાં કોઈ પણ જગ્યા પર એક પણ જગ્યા પર તમને એવું નહીં લાગે કે અહીંયા ધોલકા આવ્યા કે મંજીરા આવ્યા. જો સાહેબ ત્યારે મૃદંગ આવતું એકાદ બે પ્રસંગની અંદર. જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે મૃદંગ વાગી ગયા છે. આ બધા પ્રસંગોની અંદર મૃદંગ વાગ્યા, રામના લગ્ન સમયે મૃદંગ વાગ્યા, પણ એવું કોઈ જગ્યા પર નથી કે રામે રાસ રચ્યો છે. એનો અર્થ એમ થયો કે રામના રાજ્યની અંદર એવી કોઈ ધમાલ ચકડી હતી નહીં, પણ આ કનૈયાનો જ્યાં જન્મ થયો સાહેબ એ જ રાતથી ચાલુ થઈ. એટલે કનૈયાનો જન્મ એટલે રામ એ પ્રેમની મૂર્તિ છે, જ્યારે કૃષ્ણ આનંદની મૂર્તિ છે. આનંદ તો મેં કહ્યું તેમ આપણો અંદર ઇટ ઇઝ અવર ઓન પ્રોપર્ટી. યુ નો, આનંદ જે છે, પ્રસન્નતા છે, એ આપણી ઓન પ્રોપર્ટી છે. આ સુખ જે શબ્દ છે ને, સુખ એ કાયમ ટકી નહીં શકે. સુખ ને આનંદ ને હું તમને કહું કઈ પડી. હા, સુખ એટલે સ્વિમિંગ પૂલ. સુખ એટલે સ્વિમિંગ પૂલ અને આનંદ અને પ્રસન્નતા એટલે કૂવો. આવું સમજવાનું. સુખ એટલે સ્વિમિંગ પૂલ અને આનંદ શું છે? એ કૂવો. સ્વિમિંગ પૂલ ની અંદર ઉપરથી પાણી નાખવામાં આવે, ઉપરથી પાણી નાખવામાં આવે ત્યાં સુધીમાં સ્વિમિંગ પૂલ ભરાય, અને જે કૂવો હોય એને પાણી નાખવામાં નહીં આવે એ તો અંદરથી નીકળે, એની મેળે જાય. એમ આનંદ જે છે એ અંદરથી નીકળે, અને જે સુખ છે એ કોઈ વાર ખલાસે થઈ જાય, એ મેલું થાય. ભગવાન કૃષ્ણની એક એક લીલાની અંદર આપણે વિચાર કરીએ, ભગવાનની એક એક લીલા એટલી સરસ સરસ લીલાઓ, એની અંદર એની પાસે જે વસ્તુ જે છે એમાંથી પણ શીખવા જેવું છે. ભગવાન હાથમાં ધારણ શું કરે છે કૃષ્ણ? મુરલી. હવે આપણને એમ કે આ 5 રૂપિયાની મળે મુરલી, એને લઈને બેઠો છે, પણ એને કેટલું સહન કર્યું કહે છે. સંતો તો કહે છે વિધાવું પડે ભગવાન મુરલીને કેમ આટલું બધું મહત્વ આપે એનું કારણ એ છે, એને શું કર્યું? વિધાન. જો મુરલી એ શું છે? ખાલી ભગવાન કૃષ્ણની મુરલી, આ લીલાના સ્વરૂપમાં તમને વાત કરું કે આ પણ એક જાતની લીલા, અને મુરલી શું છે, શું એ મને તમને સમજાવે છે કે ભગવાનના અધર સુધી એટલે કે એના હોદ સુધી તમારે જવું હોય તો કેટલું કષ્ટ સહન આણે કર્યું એમાંનું તમારે કંઈક કરવું પડે. એણે શું કષ્ટ સહન કર્યું સુનીએ. મગડાની વાતે તપરે કયા તા ભારી, મગડાની વાતે તપરે કયા
તમને આ ભજન ભારે લાગે છે તો પછી મારે સંબંધ જે કૃષ્ણ હાથે છે એમાં ને તમારામાં કઈ આગું પાછું છે? તમને ભજન નથી ગમતા? તમને એમ કે ભાગવત કથા એટલે મહારાજ બોલે ને આપણે ભાગવતમાં તો તમે લોકો બધા અહીંયા છે ને પેલું સીવીને આવો ઘરેથી, આમાં એવું નહીં. આ તમે ગણતરી ખોટી કરી તમે. અહીંયા તો એવું છે કે આપણે બધા ભેગા થઈને ભગવાનને રીઝવવાની વાત છે. એટલે હું પણ ગાઉં પણ તમારે ગાવાનું છે. હવે પાટા થયા બાકી રાખજો, 6 દાડા બાકી થઈ. એટલે હવે હું જે ભજન ગાઉં એટલે તમારે પછી તમે ટ્રાય તો કરો યાર. આમે તમે જુઓ, તમે હોશિયાર છો બધા. કેવી રીતે કે તમને ટીવી પર પેલું બપોરે પેલું શાક પેલું બનાવું, તમારે પેલું રસોઈ આવે તેને શું કહો? રેસીપી. એટલે રેસીપી ની રસોઈ શું આવે ને તે કે આમ કરીને દેહો તમે, આમ પેન ને કાગળ લઈને જે પેલી બોલતી હોય એ લખો. તે તમને એમ લાગે કે એના જેવું સેમ ટુ સેમ થાય? થાય જ નહીં એના જેવું. તો એ લોકો ખાલી બતાવે એ લોકો, પણ એના જેવું નહીં થાય. પણ એના કરતા એની ઝેરોક્સ કોપી જેવો તો થાય. પછી તમે શું કરો? એ તમે નહીં ચાખો, તમે કોને પહેલા ખવડાવો? તમારે કે આગળ કહેવાનું જ નથી. તમે પહેલા એને ખવડાવો, જો એને પચે તો તમે શરૂઆત. બહુ હોશિયાર છો તમે. તમારા માટે આજે એક નવી રેસીપી બનાવવાનું આવ્યું રહ્યું. અમારે તો એવું છે કે અમે જો રોજ પધરાવણી મારી હોય, આમ તેમ જવાનું હોય. આટલા વર્ષોમાં મેં કેટલી જગ્યાએ પધરાવણી કરી, રાઈટ? બધા ઘરનું ખાધું હોય, જમ્યા હોય અને ઘરને પાણી પીધા હોય. અમારા માટે તો અઘરામાં અઘરો વિષય કયો છે ખબર? જમવાનું તો પચી જાય, પણ જાત જાતના સ્વભાવ પચાવવાના અઘરું કામ ને. આજે જે સ્વભાવ વાળું ઘર હોય એટલે વિચાર કરો અમારા માટે કેટલો અઘરો પેપર કે 8 દાડા એક જણે ત્યાં રહ્યા હોય, હજુ સ્વભાવ પચાવી છે. 8 મહિના આપણે કે હવે બરાબર અત્યારે ઉપર જે બીજે જવાનું, એટલે બીજા 8 દાડા પેલાને કરવા ત્યાં જવું જ પડે છે. સ્વભાવ બધા સરખા. એટલે આપણા ઘરની અંદર આપણા ઘરમાં જ ક્યાં વિધાવવું પડે. શું કરવું પડે? ભગવાનના અધરે ચડવું હોય તો વિધાવવું પડે. એક વિધાન બતાવી, વિધિ બતાવી કે ભગવાનના ચરણે કેવી રીતે જવું જોઈએ. નોટ એન ઈઝી ટાસ્ક. અને જેને માટે ઈઝી છે એને માટે કાઈ નહીં. મારો નરસિંહ મહેતો મારો વાલો એ 52 કામ કર્યા ભગવાને, અને જાણે ભગવાન કેડ કસીન નરસિંહની રાહ જોતા હોય કે મારો નરસિંહ ક્યારે બોલાવે હું માંગુ. જાણે ભગવાનને ભાડે રાખ્યા હોય એમ કે હું બોલાવું તું આવે. રાત કેડા ત્યાં જાય ભગવાન આવતા. આમાં વિધાન બતાવ્યા કેવી રીતે ભગવાનની પાસે જવું જોઈએ. તો વાંસ બનીને ઊભી હતી વાંસળી. એક દિવસ કારીગરના હાથમાં આવી અને કારીગર લઈ અને સરાણે એને ચમકાવે ત્યારે એના શરીરના લીરા ઉડી જાય, ચામડીના લીરા તો પણ આ લીલા કરી ભગવાન કહે છે કે વાંસળીએ જે સહન કર્યું એવું તમે સહન કરતા શીખો. અને એના કરતા વધારે જે છિદ્ર પડ્યા, જે કાણા 7 કાણા પડ્યા છે ને, હા, એ 7 કાણા જે કાણા પડ્યા, અને આ બાજુથી તમે જુઓ તો વાંસળીને આરપાર દેખાય, ઉપરથી પણ દેખાય, બધી બાજુથી ટૂંકમાં ખુલ્લું કરી નાખ્યું જીવન. સાહેબ મારું તમારું પણ આવું એક વખત છે ને, ઢોલ જે હતું ને એને વિરોધ કર્યો. નગારું હતું ને આવું નગારું, એને વિરોધ કર્યો. કોની સાથે? મુરલી સાથે. મુરલીને કહ્યું કે યાર તું મંદિરમાં અને હું મંદિરમાં, તું સેવા કરે હું સેવા કરું, ને તારા મને મારા ફરક કેટલો? મેં સહન કર્યું છે, તું સહન કરે. મારા મન તારામાં કેમ ફરક આટલો બધો? કે ભગવાન તને આમ જ્યારે વગાડતો હોય ને તને ત્યારે ચંપી કરતી એવું લાગે, પગલી ચંપી કરતો હોય, અને મને હાથ વગેરે માર કરે કે લાકડી ભીગેને જ કે હાથ વાગે મારા મોતિયા મળે કે આ ક્યાં હાથ વાગી ગયા કે છે. અને હા જે હાથ હવારે આ કેમ આમ? ત્યારે મુરલીએ કહ્યું કે એમાં મારા ભાઈ મારો વાંક નથી. મેં જે કર્યું છે એવું તું કરતા શીખ. કે છે મેં મારું જીવન ખુલ્લું કરી નાખ્યું, તે બંધ રાખ્યું એટલે લોકો મારે. કૃષ્ણ કહે છે
જે ખુલ્લું કરી નાખે જીવન, એની પાસે હું જાઉં. અવિનાશ વ્યાસે તો ત્યાં સુધી કહ્યું કે જવું હોય કૃષ્ણ પાસે તો એને વિધાન બતાવ્યો કેવી રીતે જવું જોઈએ. કૃષ્ણની પાસે જવું હોય તો થાવું પડે સુદામા. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એ ફૂલ ચડાવે મૂર્તિ પર, એ ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં. રામનું સ્વાગત કરવા માટે ઋષિઓ સાહેબ કેટલો પ્રયત્ન કરતા, પણ ભગવાન ક્યાં ગયા? સબરી પાસે. એના યથા ગુણ ખાતા, એનો પ્રેમ સ્વીકાર્યો. પ્રેમ જ્યાં છે ત્યાં કૃષ્ણ છે. પ્રેમ જ્યાં છે, ભાવ જ્યાં છે ત્યાં કૃષ્ણ છે, ત્યાં ભગવાન છે. અને પ્રેમ જ્યાં છે ત્યાં ભગવાન છે નહીં, ભગવાને પધારવું જ પડે. ભગવાનનું આ એક વચન છે કે જ્યાં પ્રેમ હોગા આઈ વિલ બી ધેર. ખાલી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત એટલા માટે નહીં, એટલું પર્યાપ્ત નહીં. તો પછી ભાવ, આની અંદર કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે ભાવ હશે ત્યાં હું આવીશ, ત્યારે હું અવતરણ નહીં સાહેબ. ભાવ હોય ત્યારે અવતરણની લીલાની વાત જ નથી આવતી. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. અનંત છે, એ ક્યાં નથી. જ્યારે ભગવાન રામે બહુ સરસ ઋષિને પૂછ્યું કે મારે ક્યાં રહેવું જોઈએ, અને ત્યારે ઋષિએ કહ્યું કે તમે ક્યાં નથી એ તો કયો, બધે જ છો, કણ કણમાં, ક્ષણ ક્ષણમાં, પળ પળમાં, દરેક જગ્યા પર છો. પણ
મળો કોને? તો કૃષ્ણ કહે છે જે સુદામ જેવું જીવન જીવે એની પાસે જાઓ. સુદામાની વાત તમને ખબર છે બધી. કોથી માતાજી બોલ કૃષ્ણ કનૈયા. ઠંડી લાગતી હોય તો એક રસ્તો બતાડો. શું કરવાનું? હાથ ગરમ કરવાના. કરાવો. નંદલાલા નંદલાલા સુદામા કોણ હતા ભાઈ? એના પરમ મિત્ર હતા. તો મિત્ર હોય એટલે મળી જવાનું? નહીં. સુદામનો અર્થ એ થાય જે સુદામ કોઈને પૂછો તો કહેશે કે સુદામ એટલે ગરીબ બ્રાહ્મણ. હા, આપણે કથામાં પહેલા વર્ષો પહેલા એવું આવતું એક ગરીબ બ્રાહ્મણ શરૂઆત ક્યાંથી કરે? હવે બ્રાહ્મણો ગરીબ રહ્યા આવું પેલા કહેવાતું હોય પણ એમાં તમે અવસો છે ને માટે બ્રાહ્મણ એટલે ગરીબ જ રહેવાનું. વાત કરો. તમે સોનાના મેળ આપવા નથી આવી રહ્યા બ્રાહ્મણને. એ તો મારો કનૈયો આવે યાર એની લીલા કરતો કનૈયો કે સુદામ જેવું જેનું જીવન છે એને ચિંતા નહીં કરવાની યાર. એટલે એનો અર્થ સમજો સાહેબ. આપણે સુદામાની વાર્તા જ સાંભળીએ પણ સુદામા જેવો જે થાય એને હું મળું, એને સોનાના મેળ આપું. એટલે કે એના જેવું જીવન જેને જે જીવે એને હું મળું. એને મારી ધર્મપત્ની છે નારાયણ કહે છે કે લક્ષ્મીજીની હારે હું કામ લક્ષ્મીજીની હાથે આવું કે અને લક્ષ્મીની ભેટ પણ કરું એને મળું. સુદામ જેવું જીવન એટલે કે ગરીબ શબ્દ કાઢી નાખો યાર. મને નથી ગમતો. આમ તો આને ગરીબ શબ્દ ગમે જ નહીં કે કોઈ ગરીબ હોય એવું હું તો મનમાં વિચારું નહીં. બધા સમૃદ્ધ રહો, બધા સમૃદ્ધ રહો. ગરીબનો અર્થ એ થાય કે સુદામા જેવું એનામાં કોઈ પણ જાતનું પાપ નહીં, જે બધી રીતે પરવારી ગયો છે. એટલે કેવી રીતે કે એને જેને સંસારની મોહ માયાથી છોડીને જ્યારે સુદામા વિચાર કરો તમે કેટલો એને એક વ્રત હતું એનું નામ હતું અયાચક વ્રત. અયાચક એટલે માંગવાનું નહીં. વાત સાચી? સુશીલાએ જ્યારે કહ્યું ને સાહેબ કે મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ આપણા છોકરા માટે તો કંઈક કરો. બધી વાત આપણે પરિચિત છો તે છતાં આમાં લીલામાં આવે છે એટલે જવાનું. કનૈયા તેને મળવા જ આવ કે કનૈયાને. અને પછી સુદામ કહે છે કોઈને ત્યાં જઈએ તો કઈ ખાલી એમને વહી જવાય? કંઈક તો તમે ખબર લેવા જાઓ હોસ્પિટલમાં તો કઈ એમને વહી રાખો. હા, કંઈક તો લઈ જાવ. તો શું લઈ જાવ? દૂધ. પછી
એ તો ભાઈ અહીંયા આપણે ભારતની વાત કરો, અમારે કઈ ફ્લાવર બ્લાવર નહીં, અમારે તરોપા હોય ઉચકીને ચાલે, આમ કરી તરોપા ઉચકીને ચાલે. હવે તમે કેટલા માંડા છો, તમે જો માંડા હો ને તમારી કોઈ ખબર લેવા આવે તો એ તમારો રિપોર્ટ જોવાની જરૂર નથી તમે કેટલા માંડા છો, સગાવાળાના મોઢા જોઈ લેવાના. હોશિયાર હોય તો ફેસ રીડિંગ કરતા આવડતું હોય. બહુ જે લોકો કોઈ દિવસ તમને મળવા નથી આવ્યા એ લોકો આવે તો સમજી લેવાનું છેલ્લું આ એની પર ખબર જ પડી જાય કોઈ દાડો નથી આવ્યો ને આ મુરતિયો ને હવે મને જોવા માટે આવ્યો ને પાછો એકદમ દયાળુ મોળું કરીને મનમાં કે એવું જોઈએ, ઉપરથી રડતો ને અંદરથી खबर लेवा जाए है. सुदाम ने कहा कि सुशीला किसी के घर जाना हो तो वैसे नहीं जा सकता, और ये भी ये समृद्ध व्यक्ति है जो है वो कन्हैया जो है वो कोई बेकार या गरीब नहीं है, वो तो समृद्ध है और उसकी समृद्धि के आगे हमारी कोई समृद्धि चलती नहीं है. सुशीला ने कहा एक काम कीजिए ना, वो હમણાં જ જઈને આવો છું એમ કરીને બાનું કાઢી અને આજુબાજુથી કહે છે કે 5-7 મુઠ્ઠી કે તાંડુલ લઈને આવે છે અને આમ તાંડુલ આમ કરીને આપે. અને ત્યારે સુદામ કહે છે કે દેવી તારી એ ભાન નથી, હું આમનું આમ લઈ જઈશ તો કેવો લાગીશ, આમને આમ ત્યાં સુધી જવાનું થાય. સુદામા પૂરીથી એટલે પોરબંદર આજનું ત્યાંથી જવાનું દ્વારકા સુધી જવાનું કે આમ. અને ત્યારે સુશીલા એ કહે છે કે પોતાનું એકનું એક હાલ્લો હતો એનો છેડો ફાડ્યો અને છેડો ફાડીને આમાં ધરી હવે લઈ જાવ કહે છે. સુદામ ધીરે ધીરે જાય છે. કથા એમ કહે છે, વાર્તા એમ કહે છે કે ત્યાં પહોંચ્યા છે અને 4 દરવાન ઉભા હતા અને સુદામ આવીને ઉભો. સુદામ વિચાર કરે કે આ લોકોને કહું કેમ ફાટેલું પોટ્યું સાહેબ, એક લકુડ શરીર, એકદમ સુકાઈ ગયેલી કાયા, 20-25 દાડાથી દાઢી નહીં કરી હોય તેની હું હાલત થઈ હોય તેવું દાઢી ઉતારેલી હોય, આંખો અંદર ચાલી ગઈ હોય, આવી પરિસ્થિતિની અંદર હું આને કેમ કહું કે હું મારા કૃષ્ણનો મિત્ર છું. તો એ ધીરે ધીરે હસકાતા ખસકાતા 4 વાત કરી અને ત્યારે 4 હસવા લાગ્યા. કહે છે કે આવો મિત્ર હોઈ શકે, મારો કનૈયો ક્યાં, તું ક્યાં? એક ગરીબ માણસ, વાતને બદલું છું, એક ગરીબ માણસ આવ્યો રાજાના દરબારમાં. બહાર દરબારને કહ્યું કે જાઓ અંદર જઈને કહો કે એનો સળુભાઈ આવ્યો છે. હાવ કેવો લાગે ખબર નહીં, એવો ગરીબ ને ફાટેલા કપડા ને કે સળુભાઈ ને પેલો દરબાર કે અક્કલ વગરના કઈ કેવો સળુભાઈ કેવો કે મારો કઈ રાજા તું ક્યાં? પણ તો પણ કહ્યું પેલા કે જાઓ અંદર જઈને કહો, નહીં તો પસ્તાશો, તમારી નોકરી જશે. ને નોકરી જવાની જે વાત આવે કે આપણે બધા ગભરાઈએ. તમારે એવું જ છે ને હમણાં ઠેકાણા છે તમારા કોઈ? આજે ગયા આવતીકાલે તમને કદાચ રાજીનામું પણ આપી દે, નોટિસ જ પકડાવી દે છે તમને કે જાઓ. પેલા દરબારને થયું કે કદાચ એવું સાચું હોય તો, એટલે અંદર જઈને રાજાને કહ્યું કે તમારો સાળુભાઈ આવ્યો છે. ક્રિસ્તા કનૈયા. હવે રાજાએ બધી રાણીઓને બોલાવીને કે છે કે છે આવો કોઈ સંબંધ કે કોઈ આ સાળુભાઈ કે કોઈ? પેલો કે નથી. એટલે બહાર આવી પેલાને કહ્યું કે ભાઈ તું કોઈ નથી. તો પેલા બહારથી જ કહ્યું કે રાજાને કહો કે હું સાબિત કરીને આપું કે હું એનો સાળુભાઈ છું, સાબિત નહીં કરું તો મારું ગળું કાપી નાખજો. દરબાર ખચાખચ ભરેલો હતો અને એવામાં આવી અને દરબારને આવી વાત કરી. રાજાને કહ્યું કે રાજા એ તો એમ કહે છે કે તમારો સાળુભાઈ છે ને છે જ, અને જો એ સાબિત તમે એ કરી આપે અને નહીં સાબિત થાય તો તમે એનું ગળું કાપી નાખજો. દરબાર ખચાખચ ભરાયેલો હતો. મંત્રી અને સેનાપતિએ રાજાને સલાહ આપી કે એને બોલાવવો જોઈએ, આવું કઈ હોય તો. એટલે એને અંદર બોલાવવામાં આવ્યો અને પછી રાજાએ પૂછ્યું કે તું મારો સળુભાઈ કેવી રીતે છે? ત્યારે પેલાએ કહ્યું કે સંપત્તિ અને વિપત્તિ બે સગી બેન, સંપત્તિ અને વિપત્તિ બે સગી બેન. તમે સંપત્તિ સાથે લગ્ન કર્યા ને મેં વિપત્તિ સાથે. સીધી વાત યાર, સાબિત કરીને આપ્યું કે સળુભાઈ છે કે નહીં? સુદામને કહો અંદર જાકે કહીએ તો કહે સહી કનૈયા કો. અને કનૈયો અસ્તપત્રાણી સાથે સેવા લેતો. દરવાને આવીને ત્યાં વાત કરી કે તમારો મિત્ર સુદામનો શું સાંભળ્યો ત્યાં તો બધું વૈભવ તોડી નાખ્યા. અને કનૈયો દોડો જ બહાર આવી અને દરવાજો ઉઘાડીને સુદામને ભેટ્યો યાર. અને સુદામને ભેટ્યો, સુદામની આંખમાં આંસુ આવ્યા, સુદામાની આંખમાં. અને ત્યારે સુદામાએ કહ્યું કે મારા વાલા તું મને ઓળખી ગયો.
અને કનૈયાના એ દિવસના શબ્દ હતા, બહોત દેર કર દિયા, કેટલા વખતથી મારા વાલા તારી રાહ જોતો હતો. આંગળી પકડીને સુદામાને અંદર લાવે છે કનૈયો. ભગવાન કૃષ્ણ સુદામાને અડધા સિંહાસન પર બેસાડે, અડધા પર એ બેસે અને પછી ચરણ સ્પર્શ કરાવે. બધી રાણીઓને કહે છે કે આને વંદન કરો. કે રાણીઓ કહે છે કે એટલે આનો દીદાર તો જો, આને જેને તેને તમે જેને તેને લઈને આવો છો એટલે અમારે વાંકા વળવાનું. કે અમારે ઘણી જગ્યા પર પધરામણી હોય ને તો યંગ છોકરા હોય ને, જુવાન છોકરા દૂરથી જોયા કરે, અમે નવું પ્રાણી નહીં ખાઈ. છોકરા કઈ એના મા બાપ બિચારો હોય, ધાર્મિક હોય એટલે અમને પગે લાગે, પછી અંદર તો પેલો બિચારો આખો તો નહીં પણ થોડોક જ વળે, કારણ કે પ્રેક્ટિસ જ નહીં અહીંયાના છોકરાને વળવાની. આટલું વળવાનું શીખ્યું એમ. જય કૃષ્ણ, જય કૃષ્ણ. શું કે પણ તો પણ અમે પ્રેમથી બેટા સુખી થા. કનૈયાએ અડધું સિંહાસન આપ્યું, સ્નાન કરાયું. કે છે શું કરાયું? સ્નાન કરાયું. સારા સારા શણગાર કરાવ્યા, એને હારું હારું જમાડ્યું. બધા પેલા જૂના હતા એમ કે કાળ કે બધા નવા નવા વસ્ત્રો, જરી ભરતનું બોર્ડર વાળું ઉપરનું પીતાંબર, મોજડી હોનાની પહેરાવી. આમાં હીરા મૂકેલા પાછા સુરતના, એટલે અત્યારે તો મંદી છે. કોણે વાત કરી? આ પૂછો તો મંદી કોને લેખાય? તમને લેખાણી? પેપરમાં આપે છે કે સુરતમાં તો મંદી છે. હે? હીરાની માર્કેટ ડાઉન છે. હા, તે મંદી છે તો તમે તો બરાબર મંદી પડો. હવે મને કહે છે કે અહીંયા બધા સોમવારથી કામ કરે બધા. તો મેં કીધું બરાબર છે, શુક્ર શનિ ને રવિ તો બંધ હોય, પછી સોમવારથી બધા કામ કરે. મેં કહું એ ઇંગ્લિશમાં બરાબર જ છે. એ સોમવાર ને ઇંગ્લિશમાં શું કહેવાય? મંડે. બધા મંડે. બધા મંડે સોમવાર એ કેવું છે? સોમવારથી બધા મંડે. સુદામ એને સારા સારા વસ્ત્ર પહેરાવ્યા અને પછી ધીરે ધીરે કનૈયાએ જે કહ્યું સાહેબ યાદ રાખવા જેવું. કનૈયાએ કહ્યું કે મારી ભાભીએ કંઈ મોકલ્યું છે અને સુદામ પેલી તાંડુળની પોટલી વિચાર કરે હું આપીશ, અને આ પાછી હમણાં તો મસ્કરી મારી થઈ છે અને